हेलो गाइस, वेलकम एंड वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છીએ સુપર ટેસ્ટી એવા ચણાના લોટ અને બાજરીના લોટના પુલડા। ફક્ત ને ફક્ત 5 મિનિટમાં બની જતા આ પુલડા એકદમ ટેસ્ટી એવા બનીને રેડી થાય છે। તો તમે ચા નાસ્તા સાથે બ્રેકફાસ્ટ માટે જરૂરથી તમે આ નાસ્તો બનાવી શકો છો। ખૂબ જ ટેસ્ટી એવા અને એકદમ સોફ્ટ ક્રિસ્પી એવા બનીને રેડી થાય છે ફ્રેન્ડ્સ। તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો। તો ચાલો ફટાફટ રેસીપી આપણે સ્ટાર્ટ કરી લઈએ। અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી લેજો, જેથી તમને અમારા આવા જ વિડીયોની નવી વિડીયોની નોટિફિકેશન તમને પહેલેથી મળતી રહે। તો લસણની કળીઓ, 3 લીલી મરચી, મીઠો લીમડો, આદુ અને ધાણાને ધોઈને કટ કરી લીધા છે। તો આપણે એકદમ સરસ એવી પેસ્ટ બનાવવાના છીએ। તો આપણે ખાણીમાં બધી જ વસ્તુને એડ કરી લઈશું અને એકદમ સરસ રીતે કૂટી લઈશું આ રીતે। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે કૂટાઈ ગઈ છે। તો હવે 2 લીલી ડુંગળી મેં લીધી છે અને 1 મોટું ટમાટર કટ કરી અને આપણે બધું જ આ રીતે ઝીણું ઝીણું ચોપ કરી લઈશું। તો મારી પાસે ચોપર છે તો તેમાં હું એકદમ ઝીણું એવું ચોપ કરી લઈશ। તમે લીલી ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો, સૂકી ડુંગળી પણ એડ કરી શકો છો તમે। તો તમે જોઈ શકો છો એકદમ ઝીણું એવું ચોપ મેં કરી લીધું છે। ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો બને છે અને એકદમ હેલ્ધી એવો। તો આપણે એક મોટા બાઉલમાં 1 મોટી વાટકી બાજરીનો લોટ ચારીને એડ કરીશું, 1 મોટી વાટકી ચણાનો લોટ એડ કરીશું, તેને પણ ચારીને જ એડ કરીશું। તો એકદમ સરસ રીતે ચારી લીધું છે અને એડ કરી દીધું છે। તો હવે આપણે લીલી ડુંગળી અને ટમેટું એકદમ સરસ રીતે ચોપ કર્યું હતું તેને એડ કરીશું અને આપણે જે આદુ લસણ મરચાંની પેસ્ટ બનાવી હતી તે 1 મોટી ચમચી એડ કરીશું। ત્યારબાદ તેમાં મસાલા કરી લઈએ। તો 1 ચમચી હળદર, સ્વાદ અનુસાર મીઠું, લાલ કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી અજમો, 1 ચમચી જીરું એડ કરીશું અને 1 ચમચી આપણે ખાંડ એડ કરીશું। ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો લાગે છે। તો 1 ચમચી આપણે તેમાં સફેદ તલ એડ કરીશું અને મેં ફ્રેશ દહીં ઘરનું એડ કર્યું છે 1 વાટકી। તો આપણે તેને બધું જ એડ કરી અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણે પહેલાં પાણી એડ નથી કર્યું, ત્યારબાદ જ એડ કર્યું છે। તો આપણે જે વાટકીથી દહીં લીધું હતું તે વાટકીથી આપણે પાણી એડ કરીશું। તો 1 પાણી એડ કરી અને બીજી વાટકીનું પાણી એડ કરીશું અને આ રીતે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે બેટર એકદમ ગાઢું એવું બનીને રેડી થયું છે। તો હવે તેમાં અડધી વાટકી ફરીથી પાણી એડ કરીશું અને બેટર થોડું પાતળું બનાવીને રેડી કરીશું। તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવું બેટર બનીને રેડી થઈ ગયું છે। તમે આમાં વેજીટેબલ્સ ઉમેરવા ના માંગતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। તો બાજુમાં આપણે તવી ગરમ કરવા મૂકી દીધી હતી। તવી એકદમ સરસ રીતે ગરમ હોય ત્યારે જ આપણે પુલડા બનાવવાના છે। તવી બરાબર ગરમ નહીં હોય તો પુલડા એકદમ સરસ બનશે નહીં। તો આપણે તેલ લગાવી અને આપણે બેટરને લગાવી લઈશું અને એકદમ સરસ રીતે ઉલટ પલટ કરી અને આપણે પુલાડાને એકદમ સરસ રીતે શેકી લઈશું। અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો આપણા પુલાડા બનીને રેડી થયા છે। તો હાઈ ફ્લેમ પર જ આપણે પુલાડાને બનાવવાના છે। જો તમારા પુલાડા બળી જતા હોય આ રીતે તો તમે
ધીમા તાપે પણ બનાવી શકો છો, પણ લોઢી એકદમ સરસ રીતે ગરમ હોવી જોઈએ, નહીં તો પુલાડા તમારા સરસ નહીં બને. તો બધા જ પુલાડા આપણા બનીને રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ. તો આપણે સર્વિંગ પ્લેટમાં તેને સર્વ કરી લઈએ. અને તમે જોઈ શકો છો કે આપણા પુલાડાનો કલર અને એકદમ ઉપરથી ક્રિસ્પી અને એકદમ સોફ્ટ એવા ખાટા મીઠા એકદમ સરસ એવા પુલાડા બનીને રેડી થયા છે. એકદમ હેલ્ધી એવા, બાળકોને પણ ખૂબ જ ટેસ્ટી એવા લાગશે. તો જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ આ રેસીપી. તમે જોઈ શકો છો કે એકદમ આપણા પુલાડા સોફ્ટ એવા આ રીતે બન્યા છે. ઉપરથી એકદમ ક્રિસ્પી એવા અને અંદરથી એકદમ સોફ્ટ એવા બનીને રેડી થયા છે. ખૂબ જ હેલ્ધી એવા છે. તમે ચા સાથે બ્રેકફાસ્ટ માટે લઈ શકો છો. તમે ટિફિન બોક્સમાં પણ બાળકોને આપી શકો છો. દહીં સાથે તો ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે ફ્રેન્ડ્સ. તો જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી. તમને કેવી આજની રેસીપી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. ત્યાં સુધી બધાને આવતા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધાને બાય બાય. અને મને કમેન્ટમાં જણાવજો કે તમે ક્યાંથી જોઈ રહ્યા છો. તો આવજો, બાય બાય, ટેક કેર.